તો નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો આજે આપણે બ્લોગ સાંજના ટાઈમે ચાલુ કર્યો. એનું કારણ એમ છે કે જુઓ, આજે અમારે ઉર્વશીબેન રહ્યા છે પોસી પુણે. એટલો એને હરખ છે ને રહેવાનો. તમે જવા દો. જો એ પકોડા બકોડા બને જો. તમારે જો કોઈ ખીર બનાવીને તો અમારે અહીં રસોઈયો છે જરિયો. જો એ ખીર કેમ હલાવે જો. ખીર બનાવી મસ્ત ની હો. પણ આ પાછું આમાં એવું હોય કે નેવે રાંધવાનું. જો અહીં ઉપર નેવા છે, નીચે સુલો કરીને ત્યાં રાંધવાનું. એ તારે રમે કેવાનું છે કે જમે કેવાનું છે? હે જમે? તો વાંધો નહીં, રમે નથી કહેવાનું ને. કેમ પકોડાનું ચાલુ છે કામ. પૂરીયું બને ને હવે આ કઈ બની રહી, કારણ કે મને તો પેટમાં ઉંદેડા મારે ઠેકડા, ભૂખ લાગી છે. ઉંદેડાની દવા પાઈ દેજો. હા જો, આ મારી હાળી છે. મોઢું નથી બતાવતી જો. એને વિડીયામાં આવવું નથી ને એટલે. તમારે બધાને પકોડા ખાવો. હાલો, આપણે પૂરી તળ નાખી ને હવે જો આ બટેટાવડા તળવાના છે. એટલા પકોડા કર્યા, એમાંથી સૂંદો વધ્યો હતો એટલે આપણે બટેટાવડા કરી નાખ્યા. પૂરી બનાવી પૂરી તળાઈ ગયો ને આ બ્રેડ તૈયાર થઈ ગયા ભરીને, કટિંગ કરીને હમણાં તળીને પછી ખાવાના છે. મમ્મી છે ગોટાવાલા કરે છે. કરબારું રાંધવાનું આજ જો નેવે રાંધવાનું નેવે. સુલા જો ચૂલો કેમ બનાવ્યો? 3 પાણા મૂકીને જો. અમારું ઉરુબેન છે ને પુનેમરા, એટલે અમારે સુલો બહાર કરવો પડે. હા, આવ્યા છે પૂરીમાં જોવા, પોસી પુણે કરવા. હાલો પોસી પુનેવડી નેવે રાંધાવન ભાઈની બેન રમે કે જમે. અમારે બોખાભાઈ બોલી ગયા છે જમે. હાલો તો હવે જમવાનું છે ને તારે? હા. હાલો તો જમા રાખીએ. પૂરી કેવી બનાવી જો? પૂરી બતાવી તો પૂરી કેવી બનાવી જો. એમાં લી જોવાનું. જો કાંદો કેવો છે જો, મસ્ત પૂનમનો કાંદો કીધો છે. કાંદો જોયો છે ને પૂરી માં? કાંદો દેખાણો તો? હા. દેખાણો તો? હા.